જસદણ તાલુકાના આટકોટના અક્ષર ફીડરમાં આવતા આટકોટ કૈલાસનગર વિસ્તારમાં વરસાદ પડેને લાઇટો ગુલ થઈ જાય ની રજૂઆત કરવામાં આવી હતી। જસદણ તાલુકાના આટકોટના કૈલાસનગર અક્ષર ફીડરમાં અવારનવાર વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। વરસાદના છાંટા પડે તરત જ લાઇટો ગુલ થઈ જાય છે। કલાકો સુધી લાઇટો ગુલ રહે છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ વીજ કચેરી ઉમટી પડી તેને ઇજનેરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે જેમાં નાના બાળકો, મોટી ઉંમરના બીમાર લોકો લાઇટો ન હોય તો ત્રાહિમામ પોકારી જાય છે। જેમાં 5 વડા જસા પર હોવાથી જ્યાં કાંઈ ફોલ્ટ થાય તો ત્યાં સુધી કૈલાસનગર વિસ્તારમાં પણ કલાકો સુધી લાઇટો ગુલ થઈ જાય છે। ગઈકાલે મેન્ટેનન્સના નામે 5 કલાક સુધી લાઇટો બંધ હતી, ત્યારબાદ રાત્રે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટો ગુલ થઈ હતી, જે કલાકો સુધી લાઇટો આવતી ન હતી। પીજીવીસીએલનો ફોન કલાકો સુધી વ્યસ્ત આવ્યો હતો, જેથી લોકો ફોલ્ટ નોંધાવવા કલાકો સુધી લાઇનમાં રહેવું પડ્યું હતું। ત્યારે અવારનવાર સમસ્યા થતી હોય છે, જેને લઈને લોકો પીજીવીસીએલ કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપ્યું હતું। આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। અવારનવાર આવી રીતે ફોલ્ટ છે, કલાકો સુધી લાઇટો ગુલ થઈ જાય છે। હાલમાં મચ્છરજન્ય રોગચાળો હોય, લોકોને દિવસ તે તો ઠીક, પણ રાત્રિના સમયે પણ લાઇટો અને વીજ કાપથી પરેશાન થઈ ગયા છે। કેકેસિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ ગામે કૈલાસનગરમાં વીજ કચેરીમાં ગામ લોકો સાથે આવ્યા હતા। બધાય અમારી માંગણી એવી છે કે જે અમારે અક્ષર ફીડરમાં અવારનવાર લાઇટના ધાંધિયા થાય છે, એટલા માટે અક્ષર ફીડરને નીલકંઠ ફીડરમાં જોડી દે એ રજૂઆત કરવા આવ્યા હતા। અવારનવાર લાઇટ જે ગુલ થઈ જાય છે, રાતે નાના બાળકો, ગરીબ માણસો બધા અત્યારે નાના ઝૂંપડામાં રહેતા હોય, પંખાની સગવડ હોય ન હોય, માણસો હેરાન થાય એની વાત જવા દો। બૈરાઓ આવે, ચોમાસા ઋતુ છે, મચ્છરનો ત્રાસ છે, લાઇટ કલાકે વહી જાય। રાતે ગઈકાલે રાતે વહી ગઈ હતી, રાત 11 વાગે, રાતે 2:30 વાગે લાઇટ આવી હતી। આમાં અમે સાહેબને કીધું, સાહેબ રજૂઆત સાંભળી છે, વહેલી તકે જલ્દી કંઈક નિવારણ આવે એવું કીધું સાહેબે।